એક સાયકોલોજીકલ ટ્રુથ, એક ફેક્ચ્યુઅલ, અને ટ્રુથ હજી એનાથી અલગ એમ. આ ટ્રુથ એ સાયકોલોજીકલમાં તો ખબર પડે કે અમારું પોતાનું જે છે એ જગત. ફેક્ટ એટલે વર્તમાન ક્ષણમાં હકીકત જે એમ કે આ અત્યારે આમ છે, અત્યારે આપણે સત્સંગ કરી છે આ ફેક્ટ છે. આની પાછળનો ટ્રુથ શું છે અથવા એ શું, એટલે ફેક્ટ દેખાય એની પાછળ ટ્રુથ અલગ હોય અને એનું કારણ હોય. એટલે સાયકોલોજીકલ ટ્રુથ નથી જગત, આ સાયકોલોજીકલ વર્ડ છે, ફેક્ચ્યુઅલ વર્ડ છે. એટલે સાયકોલોજીકલ વર્ડને, સાયકોલોજીકલ જે વર્ડ છે એને આપણે વિચારો સાથે સંબંધ છે, સતત રીતે વિચારોમાં જે રહી છે એ સાયકોલોજીકલ વર્ડ છે. આપણે આખો દિવસ લગભગ હોય છે સાયકોલોજીકલ વર્ડની અંદર. એટલે આ સાયકોલોજીકલ વર્ડ એટલે તો તમે અનરિયલ, એટલે હાવ આભાસી કલ્પના. ફેક્ચ્યુઅલ જે વર્ડ છે એના કરતા રિયલ, એટલે એમાં નામરૂપ વાળું જગત, નામરૂપ એ સિવાય હકીકતો, સાયકોલોજીકલ હકીકતો, એ બધી હકીકતો એમાં આવે ફેક્ચ્યુઅલ જગત. સાયકોલોજીકલ જગત અને ટ્રુથની મિડલ કડી છે ને સાયકોલોજીકલ વર્ડ, એટલે તમે જે વિચારો માર્યો છો ઈ, અને ટ્રુથ વચ્ચેની કડી છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે, કે જે પ્રેઝન્ટ મોમેન્ટ ફેકને બતાડશે. ફેક જે બતાડે ઈ છે પ્રેઝન્ટ મોમેન્ટ છે, અત્યારની હકીકત. અત્યારની હકીકત. આપણે જીવનના જે બધા પ્રોબ્લેમો છે ને એ હકીકતને નહીં સ્વીકાર, ટ્રુથ તો પછીની વાત છે, પણ હકીકત નહીં સ્વીકારવા દ્વારા આવેલા પ્રશ્નો છે. હકીકત જે છે, માનો કે મધરનો સ્વભાવ અમુક, ફાધરનો સ્વભાવ અમુક, હસબન્ડનો સ્વભાવ અમુક, પછી વાઇફનો સ્વભાવ અમુક, મિત્રોનો સ્વભાવ અમુક, એટલે જે સ્વભાવ એના જે છે એ મને કંઈક ને કંઈક પ્રકારના પ્રોબ્લેમો સર્જતું. એટલે એ ફેક્ચ્યુઅલ જગત છે, એમાં એ બદલાય અગે એવું નથી, અને છતાંય આપણે આખી જિંદગી એનું વેઇટ કરી છે કે આ બદલાય. એટલે ફેક્ચ્યુઅલ વર્ડ જે છે ને, ફેક્ચ્યુઅલ વર્ડ છે એ આપણા જીવન, ફેક્ચ્યુઅલ વર્ડ પછી સાયકોલોજીકલ હોય તો પણ ભલે, કોઈ પરિસ્થિતિ, કોઈ ઘટના, જે કંઈ પણ હોય ફેક્ચ્યુઅલ, હવે હકીકત છે એનો સ્વીકાર આપણે કરતા નથી. હવે તમે દાખલો આપીને કોઈ સમજાવશો કે તમે ફેક્ચ્યુઅલ ક્યુ સ્વીકારતા નથી તમારી અંદર? ફેક્ચ્યુઅલ હોય ને તમે સ્વીકારતા ન હો. હા, તમે કીધું એ રીતે જ કે આવું સ્વભાવ હોય, એટલે આપણને એમ થાય કે આવું કેમ. એટલે એ આવું કેમ એ પ્રશ્ન જેવો છે કે હું સ્વીકારતો નથી, એ પ્રશ્ન જ નથી. એટલે ફેક્ટ એક બાજુ છે, અને ફેક્ટ વિશે તમારી સાયકોલોજી એમ કે છે આ ન હોવું જોઈએ, અને આમાંથી જે સંઘર્ષ ઉત્પન્ન થાય છે ફેક્ચ્યુઅલને નહીં સ્વીકારવામાંથી સંઘર્ષ ઉભો થાય છે. એટલે ફેક્ચ્યુઅલ તરીકે સ્વીકારવું ને એ આપણા કેટલાય સમસ્યાઓનો અંત કરવાનું છે. ખાલી ફેક્ચ્યુઅલને તમે ફેક્ચ્યુઅલ સમજી લો ને તો બધા ઉપાયો થઈ જવાના છે. એટલે પેલું આપણી અન્ડરસ્ટેન્ડિંગ ફેક્ચ્યુઅલ ને એક્સેપ્ટન્સ કેટલું છે. અત્યારે અંતકરણ બગડી ગયું માનો કે, તો એ ફેક છે. અંતકરણ બગડી ગયું તો એ આપણું ફેક છે. હવે એ અંતકરણ બગડી ગયું ફેકને સ્વીકારવા તૈયાર છે. આ આપણી આંતરિક બાબતની વાત કરી છે. બીજાએ કોઈ વ્યવહાર કર્યો અને એ વ્યવહાર દ્વારા આપણને ઇરિટેશન આવ્યું, એ બોલ્યો એ ફેક છે, જે બોલે છે એ ફેક છે, બોલે છે પછી સાયકોલોજીકલ રીતે તમને કંઈક થાય છે એ ફેક છે, ઓલું બહારનું ફેક છે, આ આંતરિક ફેક છે. હવે એને આપણે સ્વીકારતા કેમ ના? માનો કે અત્યારે એક નેગેટિવિટીનું સ્ટેજ છે, કલ્પનાનું સ્ટેજ છે, એને આપણે એ સ્ટેટને સ્વીકારતા નથી, ત્યાંથી આપણને સંઘર્ષ શરૂ થાય છે. એટલે ફેક છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને આ ટ્રુથ અને સાયકોલોજી વચ્ચેની જે જોડતી કડી છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે, જે ફેકને બતાડવાનું છે. અને ફેકને બરાબર સમજાઈ જાય ને તો ટ્રુથની યાત્રા સહેલી છે. ફેક ને તમે સ્વીકારી લ્યો ને તો ટ્રુથ પછી તમે નજીક જ છો. આમાં કઈ પ્રશ્ન હોય તો કયો પેલા અત્યારે. એટલે ફેક છે એ બહુ જે ફેક્ટ દેખાય છે ટ્રુથ એનાથી અલગ છે.
એટલે 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 દાખલા તરીકે ના, એટલે ફેક્ટો કુદરતે જે રાખેલા છે ને, ફેક્ટો જે રાખેલા છે એના દ્વારા આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરવાની છે. ફેક્ટો જે આપણી આજુબાજુ ગોઠવેલા ફેક્ટો છે એની અંદર માનો કે સિચ્યુએશન, ખરાબ સિચ્યુએશન, નેચરની વિચિત્રતાઓ, જે બધું જે આપેલું છે એના દ્વારા કુદરત, એટલે ફેક્ટ રાખીને કુદરત એમ કહેવા માંગે છે કે આ ફેક્ટને તમે પ્રેમપૂર્ણ રીતે, શાંતિ રીતે, આનંદની રીતે, સમજની રીતે કેવી રીતે ટેકલ કરવું, એના માટે એ સિચ્યુએશન ફેક્ટની આપેલી છે. પણ એ ફેક્ટને આપણી અંદરનું જે સાયકોલોજીકલ વર્ડ છે ને એ સ્વીકારવા તૈયાર ન થાય, એટલે કુદરતની ઇન્ટેલિજન્સની ન ખબર પડે, કુદરતની ભાષાની ખબર ન પડે, આપણા સંઘર્ષોય જાય નહીં, એવી વાત છે. એટલે ફેક્ટ સ્વીકારવા દ્વારા તમે સાયકોલોજી છે એને ઓવરકમ કરો છો, તમારી જે સાયકોલોજી છે એને ઓવરકમ કરો છો. એટલે આમાં આટલું તમે કંઈક સમજાતું હોય તો બોલો. એટલે આજે આપણે ફેક્ટ ઉપર, એટલે ફેક્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે કે ફેક્ટને સ્વીકારવા દ્વારા ટ્રુથની નજીક 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 જવાનું છે આપણે. ફેક્ટ સ્વીકારવાનું, ફેક્ટ છે ને, એટલે પાછું એક બતાવી દઉં, ફેક્ટ છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે, અને આપણું જે સાયકોલોજીકલ વર્ડ છે એ જે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એનો અનાદર કરે છે, અને એના દ્વારા કોન્ફ્લિક્ટનું નિર્માણ થાય છે. આ બરાબર છે. ફેક્ટને સ્વીકારવું એટલે ગમા અણગમા ઉપર કામ કરવું, એવો થાય. હા, એવો થાય. એની ઉપર કામ કર્યું તો જ સ્વીકાર થાય, નકર તો થવાનું નથી. એટલે ફેકને અડવું હોય ને તો સાયકોલોજી એને અડવા ન દે, ફેકને અડવા ન, સાયકોલોજી એને પોતાનો કલર ચડાવીને એ ફેકને સ્વીકારવા ન દે, જોવા ન દે. તો એની ઉપર કામ થયું એનો મતલબ જ એવો થાય કે સ્વીકાર ઓટોમેટિક થતો જાય, લાઈક ડિસલાઈક ગયા તો. હા, એટલે ના, એટલે તમારે તમારી લાયકાત કેટલી હોવી જોઈએ કે ફેક્ટ સાયકોલોજીથી અસ્પૃશ્ય રહેવું જોઈએ, ટચ ન થવો જોઈએ. સાયકોલોજી છે એ ફેક્ટને ટચ ન કરવી જોઈએ, એ આપણી સાધના છે. આપણી જે સાધના છે એ છે. એટલે આમાં હજી તમે થોડુંક ચર્ચા કરો એટલે તમને બરાબર ખુલાસો થાય. જેવું છે એવું એમ કલર ન ચડવો જોઈએ. હા, પણ એટલે અલગ અલગ કલર ન ચડવો જોઈએ, બરાબર. પણ એ કલર ચડે છે એ ફેક છે, એટલે આપણે કેવી રીતે એન્ટ્રી મારશું એમ. એ કલર ચડે છે એ ફેક્ટ જ છે ને. કલર ચડે છે એ ફેક છે, પણ એ ફેક્ટ ઉપર એક રીતે સાયકોલોજીકલ ફેક્ટ છે, ઓલું ઓરિજિનલ ફેક્ટ નથી, સાયકોલોજીકલ છે, કારણ છે એનું. હવે એ સાયકોલોજી છે એ કોઈ પણ વસ્તુને જેવી છે એવી જોવા દેતું નથી. અને આપણે અત્યારે એવું કરવા માંગીએ છીએ કે પેલું જે કુદરતે બનાવેલું જે સ્થૂલ જગત, સ્થૂલ સાયકોલોજી જે આપણી અંદર છે ને, એને આપણે સ્વીકારી શકી કે જે દ્વારા આપણે ટ્રુથની નજીક જઈ શકશું. દાખલા તરીકે કોઈ ટ્રેનિંગ દેવા આવ્યા છે માસ્ટર બહારથી, કોઈને આપણે ટ્રેનર તરીકે બોલાવ્યા છે, અને અમુક શિક્ષકો છે એને રસ નથી પડતો, બરાબર, એને લીધે નેગેટિવિટી આવે છે, બરાબર, અને એ નેગેટિવિટીમાં ભળી જાય છે. તો હવે આમાં ટ્રુથ ક્યું કહેવાશે કે એને રસ નથી પડતો, એ ફેક્ટ કહેવાશે, અને અંદર જે નેગેટિવિટી ચાલુ થઈ ગઈ એ સાયકોલોજીકલ કહેવાશે. એટલે ફેક્ટ નો વિરોધ કરે ઈ ફેક્ટ, એટલે અત્યારનું આ ફેક્ટ આ જ છે. તમે વિચાર કરો, આને ન બદલાવી શકાય એવું ફેક્ટ છે, ન બદલાવી શકાય એવું ફેક્ટ છે, અને ન બદલાવી શકાય એની સામે સાયકોલોજી ખોટી રીતે, એટલે હાવ મૂર્ખામી કરે છે કે જે બદલાવી નથી શકતું એને બદલાવાની, કે આ એમ કેમ કરે છે. અરે એ એમ જ છે, એમ કેમ કરે છે એ સવાલ જ ક્યાં છે, એમ જ છે. એટલે ફેક્ટ છે એ મોટી ઇન્ટેલિજન્સ કહેવાય. જો તમે એને સ્વીકાર કરો તો તમે હાયર ઇન્ટેલિજન્સ છે એ તમારી અંદર પ્રવેશ કરે. ફેક્ટને જ્યારે તમે સ્વીકાર કરો છો ત્યારે હાયર ઇન્ટેલિજન્સ તમારી અંદર એન્ટ્રી મારે, સાયકોલોજી છે એ બેસી જાય, અને હાયરની અન્ડરસ્ટેન્ડિંગ થાય, અને તમે આ અત્યારનું જે ફેક્ટ છે ને તમે સ્વીકારી શકો, અને અત્યારનું ફેક્ટ તમે સ્વીકારી શકો તો તમારો એટલા અંશમાં કોન્ફ્લિક્ટ વહી જાય. ભગવાન એક એમ કહેવાશે ને કે એક આ પરિસ્થિતિ છે અને આપણે એવું વિચાર્યું કે આવું હોવું જોઈએ. હા, બસ એમ.
અને હોવું જોઈએ એવું ન થયું. ના, એટલે એવું હોય જ નહીં. તમે જે હોવું જોઈએ કયો એ તો ઇમ્પોસિબલ જ હોય. અત્યારે આ જ છે. તમે ખાલી એમ માનો છો કે આમ ન હોવું જોઈએ અથવા આમ કેમ કરે છે અને આટલી ન ખબર પડે, પણ નથી ખબર પડતી. 100% એને ખબર નથી પડતી અને તમે શું કામ એને ફુલિશ ક્વેશ્ચન કરો છો કે એને ખબર નથી પડતી? નથી પડતી. 100% વાત સાચી. આપણા સંઘર્ષનું કારણ જ એ છે કે એ બિચારો નથી સમજતો, એને નેગેટિવિટી આપે છે, નેચરલ વેમાં એને આવે છે અને એને આપણે કંઈ કરી શકીએ એમ નથી. તો હવે ભગવાન આમાં પાછા પ્રશ્નો થશે ઘણા બધા. દાખલા તરીકે એક એની સ્થિતિ છે અને આપણી એક સાયકોલોજી છે. આમાં ટ્રુથ નું શું વર્ક છે કે એ આને હટાવી દેશે? ટ્રુથ અત્યારે ટ્રુથ ને નહીં, ફેક્ટ ને જ લેશું. એટલે ફેક આપણે ટ્રુથ ને અડી નહીં આગી. પેલા ફેક્ટ છે એ ટ્રુથનું આવરણ જે છે એ ફેક્ટ છે. એટલે હવે તમે ફેક્ટ સ્વીકારતા જશો એમ તમે ટ્રુથની નજીક જતા જશો. એટલે ભગવાન આજે ફેક્ટ નું એક્સેપ્ટન્સ કોણ કરશે કે આમ છે? એટલે ફેક્ટ નું એક્સેપ્ટન્સ સાયકોલોજી તો ન જ કરી શકે. તો હવે તમે જ વિચાર કરો. એટલે આપણે નહીં, એ વચ્ચેની કડી લીધી ને, પ્રેઝન્ટ મોમેન્ટ છે એ ફેક્ટ છે એને જોઈ શકે. ફેક્ટ છે એને જોઈ એટલે સત્યની નજીક જવા માટેની કડી કઈ કહેવાય? આ બાજુ સાયકોલોજીકલ વર્ડ છે, આ બાજુ ટ્રુથ છે, અને આ બે વચ્ચેનું કોઈક મિલન કરાવે એવું બિંદુ જોઈ છે. તો એ પ્રેઝન્ટ મોમેન્ટ એનું એ બિંદુ છે કે જે મિલન કરાવે છે. આ સાયકોલોજીમાંથી આપણને છોડાવી અને ફેક્ટની અંદર દાખલ કરવા માટેની આ પ્રોસિજર છે. હજી ભગવાન એકાદો પ્રશ્ન, એમ થોડાક ઉદાહરણો લઈએ એટલે વધારે ક્લિયર. હા, ચોક્કસ. દાખલા તરીકે આપણે એમ નક્કી કર્યું કે અમુક લોકો સમય આવે, ટાઈમ ટુ ટાઈમ આવે, 7:30 નો સમય, તો આપણે વિચાર્યું કે 7:15 થી 7:30 આવી જાય. પણ હવે જયારે 7:30 એ લોકો આવતા નથી ત્યારે પાછું અંદર નેગેટિવિટી નો આખો જન્મ થાય છે. તો ભગવાન આમાં ટ્રુથ એ છે કે એ મોડા આવે છે? ના, એટલે કુદરતે એવું રાખ્યું છે. ઈ વ્યક્તિને એવો રાખીને કુદરત શું કરવા માંગે છે? હવે ઈ વ્યક્તિ એવો છે, ફેક્ટ છે, પેલા ફેક્ટ નો સ્વીકાર કરો. ફેક્ટ છે એનો સ્વીકાર કરો. પછી હજી તમને ખાલી ફેક્ટ નો સ્વીકાર કરો એવો નહીં, પણ આ ફેક્ટ જે છે એમાં તમે ઇમ્પ્રુવમેન્ટ શું કરી શકો એમ છો? પ્રેમ અને શાંતિને ગુમાવ્યા વગર તમે શું કરી શકો એમ છો? હવે માનો કે એ જે વ્યક્તિ છે એને પ્રેમ અને શાંતિ અને સમજ દ્વારા એને આપણે કંઈક અન્ડરસ્ટેન્ડિંગ આપવી છે. તો કુદરતે આપણને જે કહેવાય ને જીવવાની કળા, જીવવાની કેવી રીતે કળા? પ્રેમ ગુમાવ્યા વગર, શાંતિ ગુમાવ્યા વગર, આનંદ ગુમાવ્યા વગરની કળાને રાખવા માટે કે હવે તમે ગોતો, તમારો પ્રેમ નહીં જવા દેવાનો, ઓલું નહીં જવા દેવાનું, અને તમે એને કઈ રીતે કોમ્યુનિકેટ કરીને એને સમજાવી શકો છો. એટલે એટલે એની અંદર તમારે ખ્યાલ એ રાખવાનો, તમારો પ્રેમ ન જવો જોઈએ, શાંતિ ન જવી જોઈએ, સમજ ન જવી જોઈએ. એટલે તમે ટ્રુથ તરફની યાત્રા તો ચાલુ થઈ ગઈ ને. ટ્રુથ તરફ કે પ્રેમ એ ટ્રુથ છે, પ્રજ્ઞા છે એ ટ્રુથ છે, એને જવા નથી દેવાનો. અને જીવનની કળા શીખવી છે કે અને આ વસ્તુ કેવી હોય છે, તમે એક વ્યક્તિમાં કરી શકશો તો અનંત વ્યક્તિમાં કરી શકશો. એક વ્યક્તિમાં તમે કરી ગયા ને તો બધી વ્યક્તિમાં તમને ચાવી તો મળી ગઈ કે કેમ કરાય. અને આની અંદર પાછું એવું છે કે તમે પ્રેમથી, શાંતિથી, આનંદથી એની આગળ તમે અંદર પ્રેમને બરાબર જાળવીને એને સમજાવવા માંગો છો, આનંદને જાળવીને સમજાવવા માંગો છો. એટલે તમારે હવે આ પ્રેમની બાજુ જવા માટે હવે ઓબ્સ્ટેકલો આવશે કે ઓલો તમારી સમજણને પણ ઓવરકમ કરી દે કે નહીં, તમારી સમજણ નહીં હાલે. તમારી સમજણ નહીં હાલે અને તમે ગમે એટલું સમજાવતા હશો તો માનશે નહીં. માનો કે એટલે ફેક્ટ તો આ છે, તમે સમજાવો છો એ જ ફેક્ટ, અને એ સમજતો નથી એ ફેક્ટ છે. એટલે આટલા લગીન તમે બરાબર છો, આ જગ્યા લગીન બરાબર છો. તો હવે એ બદલાતો નથી, એ ફેક્ટ છે. હવે આપણે એ જગ્યાએ આવી ગયા
કે તમારો પ્રેમ, તમારી શાંતિ દ્વારા તમે જુદા જુદા એંગલથી એને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને એ સમજતો નથી, એટલે આ ફેક છે. એટલે તમે જીવનનો વિકાસ તો એવો કર્યો કે પ્રેમને ગુમાવો નથી, શાંતિને ગુમાવી નથી, પણ એક જગ્યાએ તમે આવી ગયા કે એમાં સંમતિ નથી. હવે ટ્રુથ ને આ જગ્યાએ ટ્રુથ જાય છે ને કાં ટ્રુથ એન્ટ્રી મારે છે, એ જગ્યા છે. હવે આ જગ્યા એવી છે કે જે જગ્યાથી હવે આ તમે તમારા પ્રેમ પૂર્ણ રીતે, શાંતિ રીતે, આનંદની રીતે તમે સમજાવવાની ટ્રાય કરી અને એ બદલતો નથી, અને છતાંય હવે પ્રેમ જવા દેવો નથી. એટલે પ્રેમ જવા નથી દેવો, એ જે પ્રેમનું તત્વ છે એને તમે જાળવી રાખશો તો પછી તમારા જીવનની અસર એના ઉપર આવશે. એટલે આપણે ફેક લગીન પહોંચી ગયા છીએ, પણ જો ટ્રુથને લેવું હોય તો આપણી અંદરનું પ્રેમનું તત્વ, સમજનું તત્વ જવા નથી દેવું, ભલે એ માને ન માને, એની લાચારી છે જે હોય. હવે આપણે આપણા પ્રેમને જવા નથી દેતા. એટલે આ જગ્યાએ મિરેકલની શક્યતા છે. આ જગ્યા એવી છે કે જેમાં મિરેકલ, અને બીજી વસ્તુ છે કે તમારા અણુ પરમાણુનું આખું ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયા એ જગ્યાએ થઈ શકે એમ છે. હવે આ છેલ્લું તમારું વિઘ્ન છે. તમે પ્રેમથી, આનંદથી, શાંતિથી એને સમજાવવાની ટ્રાય કરી અને એ સમજતું નથી, એટલે એ ફેક થયું. અને ફેકની સામે આ સત્ય, પ્રેમ, આનંદ એ કેટલું ઉભું રહે છે, એ ટાઈપની વસ્તુ. હવે આમાં તમને કઈ હોય તો પાછા મૂળ સંજયભાઈનો જે પ્રશ્ન છે એમાં આપણે પાછો પ્રવેશ કરીએ તો ભગવાને પેલા ફેઝમાં એવું કીધું કે આમ એને 3 જગત બતાવ્યા, પણ અત્યારે આપણે પ્રમુખ 2 જગત ઉપર નજર રાખી તો પહેલું જગત આમ ભગવાને વાત કરી કે એ ભ્રમણાઓનું જગત છે. હા, ભગવાને એવી વાત કરી કે આ પહેલું જે જગત છે એ ભ્રમણાઓનું જગત છે. તો એની અંદર આપણે શું માની લીધેલું છે તો કે હું સર્વશ્રેષ્ઠ છું, હું સુપિરિયર છું, અને એ બહુ ભ્રામક જીવન જીવતો હોય માણસ. તો હવે બીજો ફેઝ ભગવાને જે થોડો એના કરતા હાયર ડાયમેન્શન બતાવ્યું એ છે કે હવે એની અંદર ફેક્ચ્યુઅલ વસ્તુ છે. તો કે પહેલા ફેઝમાં એને એવું ધારી લીધેલું હતું કે હું બહુ શ્રેષ્ઠ છું. હવે શ્રેષ્ઠતાની સામે શું આવી ગયું તો કે એની અંદર કામ ઉભો થયો, એની અંદર ક્રોધ ઉભો થયો, દ્વેષ, રાગ, મોહ બધું જ ઉભું થયું. તો હવે એની અંદર એક અસમંજસતા આવી કે હું તો આવું માનતો હતો ને આ તો બધું મારી અંદર દેખાણું, તો આ ફેક્ચ્યુઅલ જગત. તો હવે એનો જે સ્વીકાર છે, એનો એક્સેપ્ટન્સ છે, તો ત્યાં આગળ કંઈક ટ્રાન્સફોર્મેશનની શરૂઆત થશે અને હવે એ ટ્રુથ બાજુ આપણને યાત્રા કરાવે એમ છે. પણ ઓલમોસ્ટ દુનિયામાં તો એવું જ બને છે કે પહેલો ફેઝ કોઈ પાર કરતું નથી, કારણ કે પોતાની જાતને સર્વશ્રેષ્ઠ માની લીધી. એટલે આમ મને એમ લાગે ભગવાનનો ગર્ભિત ઈશારો આમાં એવો થાય, ગર્ભિત ઈશારો એવો થયો કે જો ફેક્ચ્યુઅલ જગતની અંદર કોઈનો પ્રવેશ થઈ જાય તો એની અંદર હવે વિષાદ જન્મવાની સંભાવના થાય છે. બરાબર. હરિઓમ. હા, બરાબર. તો ફેક્ચ્યુઅલ જગતનો સાક્ષાત્કાર છે એ જ વિષાદ જન્માવી શકે, નહીતર તો અત્યાર સુધી એક પ્રકારના કવરમાં માણસ જીવે છે કે હું મારે તો ક્યાં કઈ જરૂર છે. બરાબર. એમ એટલે આમ પેલા એક સોલિડ એની અંદર એટીટ્યુડ હતો, હવે એક સાક્ષાત્કાર થઈ ગયો કે ના, મારી અંદર દ્વેષ પણ છે, મારી અંદર નેગેટિવિટી પણ છે. હવે આની અંદર બળતા હવે કઈક મહાસત્તાની બાજુ એનું પ્રયાણ થાય, એ રીતે ભગવાને વાત કરી. કઈ ગયા ઓલા ભાઈ? આને જે પોઈન્ટ બતાવ્યો એટલે આપણી કોમ્પ્લિમેન્ટરી પોઈન્ટ છે. આપણે એને કવર નહોતો કર્યો, એને કવર કર્યો, એ ટાઈપનો પોઈન્ટ છે. એટલે આપણે અત્યારે વાત કરી હતી, આઉટવર્ડની વાત કરી હતી, બહારના લોકો આપણી હારે જે પ્રકારનો એનો નેચર હોય, વ્યવહાર કરતા હોય આપણી સાથે, હવે એના નેચરની અંદર તો ફરક થતો ન હોય. આપણે ગમે એટલી ટ્રાય કરતા હોય એટલે આપણા સતત રીતે એની હારે સંઘર્ષ થતો હોય, આપણે એને બદલાવવા માંગતા હોય, અને ખરેખર એ બિચારાની લાચારી હોય બદલાઈ શકે એમ નથી. એટલે બદલાઈ શકે એમ નથી, એ પોઈન્ટ આપણે બતાવ્યો હતો. એની સામે આણે સાયકોલોજીકલ એક પોઈન્ટ બતાવ્યો. હવે આપણે આ બહારનો પોઈન્ટ બતાવ્યો, તો આણે અંદરનો પોઈન્ટ બતાવ્યો કે આપણી અંદર રાગ હોય, દ્વેષ હોય, ભય હોય, ઘૃણા હોય, ઈર્ષા હોય, જે હોય તે હોય આપણી અંદર, અને એનાથી વાકેફ થવું, એનો સ્વીકાર કરવો, એનો સ્વીકાર કરવો. એટલે
આપણે બહારની બાબત કીધી હતી અને અંદરની બાબતનો સ્વીકાર કરવાનું કીધું. તો હવે અંદરની બાબતનો સ્વીકાર કરવો એ તો બોલવું એ તો બહુ સહેલું જ છે, પણ કરી શકશું હવે આપણે સવાલ છે. હવે માનો કે જ્યારે જ્યારે મારી અંદર નેગેટિવિટી આવે છે, દ્વેષ આવે છે, ઈર્ષા આવે છે, ત્યારે હું ખરેખર એની બહાર નીકળી શકું એમ છું, અથવા બહાર નીકળી જવાનો સવાલ નથી, પણ એમ કે આ નડતર મને થાય છે કે નહીં, આમાંથી ભાગવાની ટ્રાય કરું છું કે નહીં. પહેલા તો એ દેખાવ તો જોઈએ ને, પેલો પોઈન્ટ તો એ થશે કે ઈ મને નેગેટિવિટી આવશે એ સમય દેખાવી તો જોઈએ, રાગ આવશે એ સમય જો વયું જશે પછી જોવું એને થોડું મુશ્કેલ થશે. ના, એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ તો આપણે વચ્ચેની કડી કીધી ને. હા, બ્રિજ તો એ મસ્ત વસ્તુ છે કે આ બે જગતને જોડતી કડી છે, જે બ્રિજ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. હાજરી વિના તો આ પોસિબલ હાજરી વગર તો પોસિબલ નથી. મને ભગવાન એવું લાગે કે ન્યા પ્રેમનું તત્વ જોશે, નકર છે ને એ નેગેટિવિટી સ્વીકાર નહીં કરવાની, બસ તમે બતાવી દેશે આ નેગેટિવિટી, પણ એવું તમને રિયલાઇઝ કરાવી દેશે આ નેગેટિવિટી મેં કરી બરાબર કરી છે, અથવા રાગ કર્યો છે બરાબર કર્યો છે. બરાબર. એટલે ઈ કર્યો છે એ બરાબર કર્યો છે, તો આપણે ફેક્ચ્યુઅલ આપણે વસ્તુને કલર ચડાવી છે. એટલે મેં બરાબર કર્યું છે કે બરાબર નથી કર્યું એ સાયકોલોજી દ્વારા જ ને, આપણી સાયકોલોજી અને સેલ્ફ ડિફેન્સ દ્વારા જ ને એમ. એટલે આપણો પોઈન્ટ તો એવો છે, આપણે પોઈન્ટ એવો કરવા માંગી છીએ, પોઈન્ટ એવો કરવા, એટલે ફેક્ટ અંદરનું સાયકોલોજીકલ, હું રાગી છું, દ્વેષ વાળો છું, લોભ વાળો છું, ઘૃણા વાળો છું, એનો સ્વીકાર આપણે કરી શકીએ. એટલે આ ફેક્ટ છે. એટલું વાત કરીએ એટલું તમે જે વાત કરી ને પ્રેમ જવાનો જો આમ એન્ટ્રી મારવાનું દ્વાર છે, પરમાત્માને ટચ કરવાનું દ્વાર છે, એ ફેક્ટ થ્રુ છે. સાયકોલોજી જ્યાં લગીન હોય ને ત્યાં લગીન ફેક્ટ ન સ્વીકારાય અને સત્ય તરફ ન જઈ શકાય. એવી વસ્તુ છે. એટલે મને આમાં ત્રણ પોઈન્ટ આમ તો લાગ્યા કે ફેક્ટ ને અડવા માટે એક તો એક્સેપ્ટન્સ છે ભગવાન, કે આનું સ્વીકાર, બીજું પ્રેઝન્ટ મોમેન્ટ જે એટલે એક્સેપ્ટન્સ નો અર્થ શું? હું એક્સેપ્ટન્સ હું શબ્દ વાપરું છું, એનો શું અર્થ? એટલે ભગવાન અત્યારે આ ક્ષણમાં આ છે, કે અમારી અંદર નેગેટિવિટી છે, તો આને હું જોઉં છું, આ એક્સેપ્ટન્સ છે. એટલે એક્સેપ્ટ નથી થતું નથી તો એક્સેપ્ટન્સ નથી ભગવાન. ના, એટલે થતું નથી એ ફેક્ટ છે અત્યારનો. માનો કે હું સાધના કરું છું, એનું ફેક્ટ એ છે કે હું મારી નેગેટિવિટીને કાઢવા માંગુ છું, પણ એ જાતી નથી, એને આપોઆપ આવે છે. એટલે એ ફેક્ટ છે ને ફેક્ટ ની સામે કોણ ઉભું રહેશે? ના, એટલે પ્રેમ ઉભો રહેશે. સત્ય આપણે જે કહી છે ને એ સત્ય, જો એ જગ્યાએ તમે સત્યને પ્રેમ કરતા હશો, પ્રેમને પ્રગટ કરવાની તમારી ઝંખના હશે, તો કામ થશે, નકર નહીં થાય. એટલે ટ્રુથ આની હારે હારે જ હાલે છે, ફેક ની હારે હારે ટ્રુથ હાલે છે. ટ્રુથ તમે જો ટ્રુથને તમે ન લેતા હો, એટલે ટ્રુથ એટલે પ્રેમ ટ્રુથ છે, શાંતિ ટ્રુથ છે, સમજ ટ્રુથ છે, એને તમે જવા દેવા માંગો છો કે રાખવા માંગો છો, એ ટ્રુથ નો પ્રેમ છે. છી આપણે ફેક્ટમાં, અને આપણો પ્રેમ છે એ ટ્રુથ માટે છે, અને ટ્રુથ માટે પોતાનું બલિદાન આપવા તૈયાર છે, પોતાની સાયકોલોજીનું બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય. આ પ્રેમ છે, આ ટ્રુથ છે. એક અવ્યક્ત ટ્રુથ છે કે જે એનો અસ્વીકાર કરે છે, જે અસત્ય છે અથવા પ્રેમ વગરની જે સ્થિતિ છે એનો અસ્વીકાર કરે છે. એ રીતે આમ સ્ટેપ એ થશે ને કે પ્રેઝન્ટ મોમેન્ટમાં મને આ ફેક્ટ દેખાણા પછી હવે બે સંભાવનાઓ છે, કાં તો સાયકોલોજીમાં વયો જાય, કાં એક્સેપ્ટન્સમાં વયો જાય. એક્સેપ્ટન્સમાં વયો જાય દાખલા તરીકે આ છે જેમ છે, અને પછી એટલે ઈ પ્રેમ જોશે ના, એટલે જેમ છે એ સ્વીકારવું બહુ ઇમ્પોસિબલ છે. એટલે એ જગ્યાએ આપણે આવી જાય અત્યારે કે ઈ એમ ભલે મન મનાવે, એમ અંદરથી મન આપણે મનાવી કે હા એમ જ છે, પણ અંદર તો ડખો જ છે અંદર, એનું શું કરશું? એટલે ઈ જગ્યાએ કેવી રીતે કામ કરશું? ફેક્ટ ઉપર આપણી યાર પ્રાર્થના તો કરશું જ, બધું કરશું, પણ
આપણે એનો ઉપાય ગોતી છે. હજી પ્રાર્થના તો એમાંનો એક હિસ્સો છે નાનકડો. આમ ભગવાન મને એમ લાગે કે એક કેમ આપણે એક શેડ્યુલિંગ કરીએ છીએ એમ ઈશ્વરનું પણ એક શેડ્યુલિંગ હોય. તો એમાં કેવું છે કે પહેલા મહાપુરુષોના સંસર્ગમાં આવવાથી હવે અંદરના ચક્ષુ ખુલી ગયા, હવે અંદરનું દર્શન થઈ ગયું, ભ્રમણાઓના જગતમાંથી એવા પ્રશ્નોના જગતની અંદર સામે આવવાનું એક શરૂ થઈ ગયું છે. થોડોક સમય એવો થશે કે પરમાણુ બેસી જશે અથવા તો અહીંયાથી ભાગેડાપણું ભાગી જશે અને નહીં એને પ્રગટ થવા દે જેવી રીતે થવું જોઈએ. પછી થોડોક સમય જશે ને પછી ધીમે ધીમે એને ખ્યાલ આવી જશે કે આ તો મારો રોગ છે. જેમ મને બહારની સપાટીએ ગુમડું થયું એમ મને અંદરનું ગુમડું છે આ, અને આ કબૂલ મંજૂર થાય એમ જ નથી. એટલે હવે આનો તાપ જ સહન નથી થતો. એટલે એમ લાગે ભગવાન કે એક ઈશ્વરીય વ્યવસ્થા છે કે જેની અંદર હવે ત્યાંથી પોકાર ઉઠે, એક પ્રાર્થના ઉઠે. આ નથી થતું કારણ કે મેં એનાથી છૂટવા બધું કરી જોયું, કઈ થતું તો છે નહીં. એટલે આપણે એ જગ્યાએ ઊભા છીએ જે જગ્યાએ ફેક્ટ આવીને ઊભું છે. આપણા મા બાપ હોય, હસબન્ડ હોય, વાઈફ હોય, જે તે હોય, એનો અમુક પ્રકારનો નેચર છે, બદલાઈ ન શકે એવો નેચર છે. અને ન બદલાઈ શકે એવો નેચર છે એ જગ્યાએ આપણે આવી ગયા છીએ. અને અંદર કાં સપ્રેસ કરી છે ને કાં આક્રમણ કરી છે. કાં આપણને ડર લાગે છે કે આપણે આમ કરશું તો કંઈક બધું બગડી જશે વાતાવરણ, અને કાં આક્રમણ કરી છે. હવે આ ત્રીજો ઉપાય આપણે, એટલે આ જગ્યાએ આપણે આવ્યા છીએ અને આ જગ્યાએ આપણું એક્સેપ્ટન્સ નથી થતું, કાં આક્રમણ થાય છે કાં સપ્રેશન થાય છે. એ જગ્યાએ ઊભા છીએ. હવે આ જગ્યાએથી જવું છે. કાં સપ્રેશન થાય છે કાં આક્રમણ થાય. બરાબર. હા, એ જ જગ્યાએ. હા, બે રસ્તાઓ અહીંયાથી. એટલે આ બે રસ્તાને જ આપણે આધ્યાત્મ કહી છીએ પછી. એટલે આપણે આધ્યાત્મની અંદર શું કહી છીએ, એને સપ્રેસ કરી દઈ છે. એટલે આ જગ્યા જે ફેકની જગ્યા છે ને, ત્યાં દરવાજો ઠોકાતો નથી. એટલે આપણે ત્યાં ઊભા રહીને દરવાજો ખખડાવતા નથી કે હું ફેકની જગ્યાએ આવી નથી શકતો. ભલે અંદર બહારથી એક્સેપ્ટન્સ કરી જ લઉં છું કે આ એમ જ હોય, પણ અંદર તો ડંક છે કે આ વ્યક્તિ આમ કેમ કરે છે. અંદર તો ડંક છે. તો હવે આ જગ્યાએ તમે આ જગ્યાએ ઊભા રહેવું છે. ના, એટલે તમે આ જગ્યાએ જ ઊભા રહ્યો પેલા, અને તમે ટ્રાય કરો છો એમ સમજી લ્યો. તમે ટ્રાય કરો છો અને છતાં એક્સેપ્ટન્સ થતું નથી. એ જીવનનું હકીકત છે. તો હવે શું કરવું એમ? પ્રેમની તો કમી જ થાય કહેવાય, સાચી વાત છે. તો પણ એમ નહીં, એ પ્રેમની કમી તમે બોલીને હટી જશો કે શું કરશો પછી? શું કરશો? એટલે એમ કે રસ્તો આ જગ્યાએથી જ ખુલવાનો છે. જો તમે આ જગ્યાએ દરવાજો ન ખોલો તો લાખો કરોડો અબજો માણસો જે રીતે કોન્ફ્લિક્ટથી જીવે છે એ રીતે જ મારે જીવવાનું છે. એનાથી આગળ કોઈ રસ્તો નથી. અને હજારો વર્ષથી હું આ કોન્ફ્લિક્ટમાં જીવતો આવ્યો છું, આ સંઘર્ષમાં જ જીવતો આવ્યો છું, પ્રેમ વિહોણી સ્થિતિમાં જ જીવતો આવ્યો છું. એવી અત્યારે હકીકત છે. પણ સ્વીકારવું પડશે એમ નહીં. સ્વીકારવાની જગ્યાએ આવી ગયા છો, સ્વીકારવું પડશે એમ નહીં. તમારી સામે જે તમારા વાઈફે એવો વ્યવહાર કરી દીધો છે કે જે તમને ગમે નહીં એવો વ્યવહાર છે, અને તમારે એને એક્સેપ્ટન્સ કરવાનો છે. એટલે હવે ત્યાં આપણે પીડા તો થશે, આપણી વિરોધ થયો એટલે બધું. પણ એ જગ્યા હું તમને એ જગ્યા કામ કરવાની જગ્યા બતાવું છું. ત્યાં તમે શું કરશો, બસ આટલી જ વાત છે. ભગવાન એમ કહે છે જ્યાંથી તમે આગળ વહી ગયા છો હવે બે રસ્તા છે. પ્રશ્ન છે ત્યાંથી ડાબા જમણા બે રસ્તા છે. કા સપ્રેશન કરી દીધું તમે, અને કા પછી એક બીજો આક્રમણ કર્યું. અને ત્રીજો રસ્તો એક્સેપ્ટન્સ નો છે. આ બે રસ્તા ન હોય તો ત્રીજો એક્સેપ્ટન્સ નો રસ્તો છે. અને 99.99 કેસ ની અંદર આ બાજુ જ જવાનું થયું છે. બીજો પોઈન્ટ જે ખુલ્લો જોયો ને ના, એટલે પેલી વસ્તુ એને એટલો ખ્યાલ નથી આવતો કે આ જગ્યાએ હું કામ નથી કરતો. એ ખ્યાલ નથી આવતો. માનો કે તમે બધા જોતા જ હશો, અંદર તો જોતા હશો, અને તમને જ્યારે ત્યારે આ બધું વાતાવરણમાંથી તમારે પસાર તો થવું જ પડતું હોય. તો એ વખતે તમે જે એક્સેપ્ટન્સ કરો છો, ચાહે ફિયરથી કરો છો, ઇમેજથી કરો છો, કોઈ પણ રીતે કરો છો, અને એને આધ્યાત્મનું નામ આપો છો. હવે આપણે ઓથેન્ટિક થઈ ગયા, ઈમાનદાર થઈ ગયા, અને હવે આપણે આ જગ્યાએ ઊભા છીએ કે હવે આ જગ્યાએ તારે શું કરવું છે, બોલ. આ જગ્યાએ એટલે આ જગ્યાએથી આપણે ડાયવર્ઝન કેવું કરી છીએ
કે આપણે જે એક્સેપ્ટ કરી છે, માનો કે જે પરિસ્થિતિ છે એમાં તમે માનો કે એક્સેપ્ટ કરી લીધું, પણ એક્સેપ્ટ કરી લીધું એ અંદર એક્સેપ્ટ નથી થયું. તો અંદર એક્સેપ્ટ નથી થયું તો અને આને તમે આધ્યાત્મિક કહેશો, એટલે આપણી યાત્રા જે ચાલુ નથી થતી આ જગ્યાએથી નથી થતી. આ જે ફેકની જગ્યા છે ને ત્યાંથી નથી થતી. એટલે ભગવાન અત્યારે આપણે એક્ઝેક્ટ ત્યાં આવીને ઉભા છીએ કે જીસસ જે જગ્યાએ કહે છે કે નોક ધ ડોર, નોક ધ ડોર, નોક ધ ડોર. આઈ જગ્યા. તો હવે ત્યાંથી આગળ કઈક પ્રકાશ. હવે તમારે રસ્તો બતાડવાનો છે, તમારે રસ્તો, કારણ કે તમે તો આ જગ્યાએ આવીને બીજી જગ્યાએ ડાયવર્ઝન કરીને વયા ગયા છે, અથવા તમે મન બનાવી લીધું છે કે હું આધ્યાત્મમાં આવી ગયો છું ને હવે કઈ વાંધો નથી, એક્સેપ્ટ થઈ ગયું. હવે અહીંયા તમને છેતરવાના નથી. શું કરશો? સાયકોલોજીની પ્રબળતા એટલી છે, આપણી માન્યતા, બિલીફ સિસ્ટમ એ બધાની એટલી બધી જબરજસ્ત છે કે એ ઓલા જ્ઞાનને એન્ટ્રી મારવા જ દેતું નથી, હકીકતનો સ્વીકાર કરવા દેતું નથી. હવે આ જગ્યાએ શું કરવું એમ તમારે કામ કરવાની જગ્યા આવી ગઈ. ગજબ જગ્યા લાવીને ઉભા રાખ્યા. ના એટલે ખરેખર ક્યાં કામ કરવાનું છે ને, ના આપણે અંદાજે વાત નથી કરતા, આપણે અંદાજિત રીતે વાત નથી કરતા, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. આપણે એક જગ્યાએ ઊભા છીએ ને હવે આ જગ્યાએથી રસ્તો ખુલવાનો છે. બસ હવે ટ્રુથ આડું એમ કે એક બાયનું રહ્યું છે છેલ્લું. ના એટલે એક બાજુ તમારી મૃત્યુ માટેની તૈયારી, સાયકોલોજીકલ ડેથ તમારું થાય ને તો ફેક્ચ્યુઅલ વસ્તુને તમે જોઈ શકશો. તો તમે મારવા માંગો છો, તમે જેને હું અત્યારે કહ્યું છે મારવા માંગો છો, તમારું સાયકોલોજીકલ ડેથ જોઈ છે તમારે? સાયકોલોજીકલ કોઈ પણ રીતે ડેથ કરવા તૈયાર નથી. મારી માન્યતા, મારી બિલીફ સિસ્ટમ, મારા સિદ્ધાંતો છોડવા તૈયાર નથી. આનો અર્થ એક એવો થાય જી કે સારા સાધકો, ક્વોલિટી વાળા આપણને એમ લાગે એ આ છેતરામણી જગ્યા છે કે એ એમ કેતો હોય કે ના હું ફેક્ચ્યુઅલ વર્લ્ડમાં છું, પણ એવી પૂરી સંભાવના છે કે હજી ભ્રામક જગતમાં જ જીવન જીવે. એટલે ફેક્ચ્યુઅલ જગત અસાધારણ વસ્તુ છે, એટલે આપણે તો ફેક્ચ્યુઅલ ને ટ્રુથ થી નીચે છે એટલે આપણે એને એવું ગણી છે, પણ ટ્રુથનું આખું દ્વાર છે એ ફેક્ચ્યુઅલ વસ્તુ છે. ટ્રુથનું જે દ્વાર છે એ જ ફેક્ચ્યુઅલ વસ્તુ છે. અને ફેક્ચ્યુઅલ વસ્તુ જ્યાં લગીન સાયકોલોજી તમારી આગળ છે, પ્રોજેક્શન છે, માઇન્ડનું પ્રોજેક્શન છે, ત્યાં લગીન જે પરિસ્થિતિ હશે ને એને કલર ચડાવશે. હવે શું કરવું? તમારે જ વિચાર કરવાનો છે, તમારે જ મને જવાબ દેવાનો છે. આપણું જે આપણા જે પોતાના વિચારો છે એ સમર્પણ કુદરતને એટલે સમર્પણ કરવું જોશે એ તો વિચાર છે. ના એટલે આપણે આવા રસ્તા ગોતીને આધ્યાત્મને પોસ્ટપોન રાખી છે. ના રિયલ ના, એટલે તમે બોલો છો એ આ બધાનો સાર બોલો છો. તમે બધા વ્યક્તિ જે કરી રહ્યા છે એની જ વાત કરો છો, એટલે પોસ્ટપોનમેન્ટ છે. તમે આશ્વાસન લઈ લ્યો છો. તમે ખરેખર અત્યારે રસ્તો નથી મળતો ને અંદર મુંજારો થવો જોઈએ એ મુંજારાને થવા જ દેતા નથી. અંદર કોઈ મુંજારો થતો નથી, અંદર કામ નથી થતું એનો કોઈ પ્રોબ્લેમ નથી. હવે કામ નથી થતું એને ખોટું આપણે મન બનાવી છીએ કે કામ થઈ ગયું, અથવા આપણે આ સમર્પણ કરશું એટલે થઈ જશે. એટલે આ જગ્યાએ તમે ઊભા રહેવાનું છે. હવે તમે બધા કેવો વાત. હા ભાઈ તો પ્રશ્ન પૂછીને બધાને મુશ્કેલીમાં મૂકી દીધા. ફેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આપણને ખબર નથી. આપણે જલ્દી જ્ઞાનની ઉતાવળમાં છે ને ફેક્ટની જગ્યાને જ બરાબર રીતે સમજી નથી શકતા. ફેક્ટ એટલે કલર વગરનું દર્શન છે. ફેક્ટ છે એ કલર વગરનું દર્શન. જ્યાં લગીન તમારી અગર સાયકોલોજી એની યારે વર્ક કરી રહી છે ત્યાં લગીન ફેક્ટ નથી દેખાવાનું. તમને ગમે એવું લાગે, મન મનાવો, ગમે એ કરો, પણ એ અંદર ઘૂસી ગયું છે કે આ બરાબર નથી, આ બરાબર છે. ભગવાન ફેક્ટના જગતમાં હજી થોડુંક આપણે ખોદકામ કરીએ. આપણે એક અત્યારે એક સ્થિતિ છે એની અંદર આપણે બેઠા છીએ વ્યવસ્થિત શાંતિથી, આપણી પાસે એક સ્ટેબિલિટી છે, અને આપણને દ્વેષ થયો છે અંદર, તો દ્વેષનો એક સાક્ષાત્કાર તો થાય કે અત્યારે મારી સ્થિતિ આ છે.
મને નેગેટિવિટી આવી તો મને ખબર તો પડે કે મારી મને અત્યારે નેગેટિવિટી અત્યારે અંદર સાર્વત્રિક રીતે વ્યાપી ગઈ છે. આને ભગવાન ફેક્ચ્યુઅલ જગતનો સાક્ષાત્કાર કહેશું કે હજી આ સિવાય કંઈક થાય એમ? આ નથી સાક્ષાત્કાર. આ નથી. અચ્છા, શું કામ નથી આ સાક્ષાત્કાર? એટલે એ સાક્ષાત્કાર કેમ નથી? નેગેટિવિટી. હા, એટલે આ બધી ઇન્ફોર્મેશન છે. આને નેગેટિવિટી કહેવાય, આ ખરાબ કહેવાય, આ સારું કહેવાય. એટલે ઈ કલર થી ચડે છે. એટલે ધર્મના લોકોએ, આધ્યાત્મના લોકોએ આ કીધેલું છે, તમે માનેલું છે. સાયકોલોજી છે, વિચાર છે. એટલે તમને એવું લાગે કે હું આને નેગેટિવિટી કહું છું એટલે કંઈક હું સાધક છું, પણ એ તો તમે જે વિચાર છે, જે તમારી અંદર પડેલો છે, એ જ એને કલર ચડાવે છે જે અત્યારે. એટલે કેટલું અઘરી વસ્તુ કેટલી છે કે આ જે વિચાર બહારથી આવેલો વિચાર છે, આ નેગેટિવિટી કહેવાય, આ ખરાબ કહેવાય, આ બરાબર ન કહેવાય, એ બધી વસ્તુને એ એક્સેપ્ટ કરે છે અને સાધના કહે છે. એ બરાબર નથી. એ તો તમે કલર ચડાવીને જોવો છો, કલર ચડાવીને જોવો છો તમે. અને કલર ચડાવીને જોવો છો એટલે નેગેટિવિટીને તમે પ્રેમ કરી શકશો? નેગેટિવિટીને લિસનિંગ કરવી છે, સાંભળવી છે. મારા રાગને, મારા દ્વેષને, મારા ભયને મારે સાંભળવો પ્રેમથી. આ જે દ્વેષ છે એ મને કંઈક કહાની કહેવા માંગે છે, મને એને સ્ટોરી કહેવા માંગે છે, અને એના દ્વારા એ કહે કે તમે ખાલી મારી સ્ટોરી સાંભળશો ને તમે મુક્ત થઈ જશો. એટલે દ્વેષ, લોભ, ઘૃણા, ભય પોતાની સ્ટોરીઓ કહેવા માંગે છે. હવે સ્ટોરી જે બિચારો કહેવા માંગે ત્યાં કે તું ખરાબ છે, ખરાબ છે, તું વહી જા. વિચારને આપણે કહીએ તો હવે એને જોવાની વાત તો કેવી રીતે થઈ? અઘરમ અઘરી જગ્યા છે. આ જગ્યાએથી યાત્રા નથી થતી ને આ જગ્યાએથી નથી થતી. ભગવાનની કલર ચડાવી જેવું એમ કેવાશે ને, દાખલા તરીકે. એટલે હા શું આ નેગેટિવ એનો સાક્ષાત્કાર થયો. હા, એ સાક્ષાત્કાર નથી, એ પ્રેજ્યુડાઇઝ થી ભરેલું છે. તમે એને નેગેટિવિટી શું કામ એને કહો છો? નેગેટિવિટી વગર કામ થઈ શકે એમ છે? શબ્દ વગર નેગેટિવિટી શબ્દ ન બોલો, ઈ વગર કઈ થઈ શકે એમ છે? નેગેટિવિટી કઈ બોલો માં તમે, એના વગર કઈ થઈ શકે એમ? તમારે ભાઈ ભાગવાનું નથી, તમારે કઈક જવાબ દેવાનો. તમે કઈક ભાવમાં આવી ગયા. શું કરશે? કારણ કે આ જગ્યાએ તમે કોઈ કલ્પનાને ઉમેરી જ નહીં શકો. હવે આ ઓલું આ અધ્યાત્મ આપણું એવું અધ્યાત્મ છે કે એ તમને કોર્નરમાં લઈ લે. તમે જે જગ્યાએ ઊભા છો એ જગ્યાએ તમને લઈ લે. હવે તમે શું કરવું છે આચી રીતે? એટલે તમે કાં તમારી સાયકોલોજીમાંથી જવાબ આપશો કે શરણાગતિ કરી લેવી જોઈએ, અથવા તો જાગૃતિ રાખી લેવી જોઈએ, ગમે તમે કાંઈક બોલશો, અને એ થતું તો નથી. કલર તો ચડી જ જાય છે. તો હવે શું કરું? અને આ ઉપાય આપણે આખી જિંદગી અપનાવી છે નેગેટિવિટીનો. એનાથી સમાધાન, કોમ્પ્રોમાઇઝ તો એટલે આપણે અંદર ખુશ નથી, બીજા લોકો આપણાથી ખુશ નથી. તો સાચી વાત છે. આપણી છોડવી પડે તો રસ્તો નીકળે. આપણે છોડવી એટલે શું? આપણે છોડવી જ છે. હાલો, કેવી રીતે છોડશું? તમારી વાત સાચી છે. છોડવું કેવી? આપણે એ મૃત્યુ કેવી રીતે કરશું એમ? જે સ્થિતિ આવી છે મૂળમાં જશો. કેવી રીતે? એટલે તમે મને સમજ્યા, બધાને સારું લાગશે તો તમે કહેશો. તમારી વાત ખોટી નથી, પણ કેવી રીતે એ જગ્યા ના? એટલે તમે સમજાવી તો તમે એ રસ્તે આવી ગયા છો. જે તમે બોલો છો એ રસ્તે જ આવી ગયા છો. હવે તમારી આગળ સાયકોલોજી સિવાય તમારી આગળ બીજું કઈ અત્યારે તમારી આગળ નથી. શું કરશો? સાયકોલોજીને તો છોડવી પડશે. હવે શું કરશો? સાયકોલોજી એટલે તમે જ, અને તમારું જ મૃત્યુ. બીજું કોનું મૃત્યુ? શું કરશો? આ જગ્યાએ આપણે ઉભા રાખીએ. અત્યારે આપણે આ જગ્યાએ રાખી દઈએ, પછી તમે એને થિંકિંગ કરો.
તમે તમે અંદરની સાયકોલોજી એટલી બધી ટ્રાય કરશે ને બીજા સાધનો બતાવવાની, એટલે શબ્દ અને વિચારની કામ લાગે એમ જ નથી. કારણ કે શબ્દ અને વિચાર એટલે સાયકોલોજી. શબ્દ અને વિચારનો અર્થ સાયકોલોજી. જ્યાં લગીન તમે શબ્દ અને વિચારને આમ ઉપાડશો ત્યાં લગીન તમે એને કલર કરીને જ જોશો. એટલે સાધના હેલી નથી. તમને હવે ખબર પડશે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવું સારું છે, પણ આ જગ્યાએ આવીને શું કરવું એની ખબર પડતી નથી. પણ આ જગ્યાનો તમે સાક્ષાત્કાર કરો ને તો એના રસ્તા ખુલશે. આ જગ્યાએ તમે પેલા આવી જાઓ અને પછી આ જગ્યાએ તમે જોયા રાખો અંદર જોયા રાખો. સાયકોલોજી કેવી રીતે તમને ધક્કો મારવાની ટ્રાય કરશે, કેવી રીતે કે હાલો આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. એ કરવા દ્વારાનો જે વિચાર છે એ વિચાર જ છે, શબ્દ જ છે, એ કાંઈ નહીં કરી શકે. આ જગ્યાએ તમને આજે રાખી દઈ, પછી આપણે પાછું આપણા આગળનું પાછું લેશું ત્યારે પાછું. અત્યારે પૂરતો એટલું બરાબર છે. કારણ કે આ જગ્યાએથી સાધક લોકો આ જગ્યાએ આવતા જ નથી. કોઈનો કોઈ રસ્તો ગોતી લે છે વિચાર દ્વારા, અને વિચાર આનો રસ્તો નથી. વિચાર દ્વારા કોઈ કરતા કોઈ સમાધાન થયા જ નથી. બરાબર, આટલું બરાબર. હા બોલો. આપણે જે ચર્ચા કરી એની ઉપરથી એવું દેખાય છે કે ફેક્ટ એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જઈએ અને કોઈ પણ પરિસ્થિતિ આવે તો એને હવે બદલાવી શકાય નથી એવું દેખાય છે મને. હા, તો આની ઉપર શું કેવું છે? એટલે બદલાવી ન શકાય તો એટલે આપણે મૂર્ખામી એ કરી છે કે ન બદલાવી શકાય એને બદલાવા ટ્રાય કરી છે. તો એ તો મૂર્ખામી છે ને તમને ખ્યાલ આવી જાય કે આ તો ફૂલિશનેસ છે, તો તમે એને કરો, ટ્રાય કરો. તમે જો તમને ખબર પડે તો સુધી કરતો હતો પણ આજથી ખ્યાલ આવ્યો કે એટલે ના, એનો અર્થ કઈ નથી. માનો કે તમે જેની હારે રહ્યો છો એ લોકો, હું બદલાતો નથી, સામેવાળા બદલાતા નથી. તમે જીવનના જન્મથી માંડીને મૃત્યુ લગીને તમે બરાબર રીતે માણસને જુઓ ને, માણસ નાનકડા અંશમાં ફેરફાર થાય છે. કેવી રીતે પ્રકૃતિ ફટકા મારે છે એના દ્વારા ફેરફાર થાય, બાકી આમ ચેન્જ જ નથી થતો. આ હકીકત છે. અને એ આ હકીકતનો સાક્ષાત્કાર નથી એટલે આપણે બીજાને બદલાવા, આપણે બદલતા નથી, આપણે જોતા નથી, બીજાને બદલાવા જાય છે એ રીતે. ફેક્ટ અને એક્સેપ્ટન્સ ની વચ્ચેનો હવે ભેદ શું રહે? ના, એટલે ફેક્ટ ને સાયકોલોજી છે એ એક્સેપ્ટ નહીં કરવા દે. સાયકોલોજીકલ એટલે સાયકોલોજી એક્સેપ્ટ કરે અથવા રિજેક્ટ કરે તો પણ એ એક્સેપ્ટન્સ નથી. આમ એ ટાઈપની વસ્તુ છે. એટલે માનો કે એ એક્સેપ્ટ કરી લે, માનો કે જે હકીકત અત્યારે છે એને એક્સેપ્ટ કરી લે, પણ અંદર દર્દ છે કે આ વ્યક્તિ સમજતી નથી, તો એ એક્સેપ્ટન્સ નથી. રિયલ એક્સેપ્ટન્સ જ્યારે થશે ત્યારે એ નહીં થાય. ના, ત્યારે એ નહીં થાય. એટલે તમે વિચાર કરો કે એક્સેપ્ટન્સ છે એ જ સત્યનું દ્વાર છે. એક્સેપ્ટન્સ જેવું થઈ ગયું એટલે તમે સત્યની નજીક વયા જ ગયા એટલા અંશમાં. બરાબર. આમ ભગવાન એક્સેપ્ટન્સ ના હવે પ્રકાર છે કે એક સાયકોલોજીકલ એક્સેપ્ટન્સ થઈ જાય. હા, સાયકોલોજીકલ એક્સેપ્ટન્સ છે. આ બે વચ્ચે ઘણો મોટો ના, એટલે માણસ પોતાની જાતને છેતરે છે. સાયકોલોજીકલ એક્સેપ્ટન્સ છે ને એના દ્વારા જ છેતરે છે પોતાની જાત. આની પ્રેક્ટિસ કેવી રીતે કરવી? આ તો પ્રેક્ટિસ તો કરવાની જ નથી. તમે ખાલી જગ્યાએ જ ઉભા રહેવાનો છે. સાયકોલોજી એનું બળ કરશે કે હાલો આ રસ્તો કરો, આ રસ્તો. હવે તમારી આગળ સાધનાનો ચોખ્ખો રસ્તો મળી ગયો તમને. હવે સાયકોલોજી એમ કહેશે કે તમે આમ કરો, આમ કરો, આમ કરો. એ શબ્દ અને વિચારનું રાજ્ય આમાં કામ નહીં કરે. એટલે સાયકોલોજીકલ વર્ડ છે એ પ્રોજેક્શન કરશે, જે ફેક્ટ છે એને કલર ચડાવી દેશે, તો એ કામ નહીં થઈ શકે. આ જગ્યાએ તમારે હવે આ જગ્યાએ ઊભું જ રહેવાનું. હવે સાધના તમારે કરવાની જ નથી. કેટલું હળવું. તમે આમ જોવો તો કઈ કરવાનું નથી હવે. બીજું સર્કલ છે.
છેલ્લેથી બીજું સર્કલ હા. સર્કલ ઈશ્વર જ છે પણ આ સર્કલ ભૂત ભૂલામણી વાળું છે. ના એટલે આપણે ફેકને આટલું બધું મહત્વ આપ્યું જ નથી. આપણને એમ લાગે ફેક તો જાણે કે બહુ ફોતરા જેવું હોય ને હમણાં કાઢી નાખશું એવું લાગે. એક્સેપ્ટન્સ થતું જ નથી ક્યાંય, કોઈ જગ્યાએ તમે જોઈ લેજો, ક્યાંય કઈ જગ્યાએ સંઘર્ષનો તો અંત આવી જાય ને જો એક્સેપ્ટન્સ થઈ જાય તો. અઘરું છે. માનો અત્યારે આ વાત છે પણ જીવનના દર્શનમાં એનો સાક્ષાત્કાર થવો પડે. હા વાં ઊભું રહેવાનું છે. ના એટલે આ જગ્યાએ તમે કઈ કરી વગર જ નથી, તમને પોતાને જ અહેસાસ થશે. અને ના સાયકોલોજી ટ્રાય બધી કરશે, હજી બીજું આમ 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 કરીને તમને રાઉન્ડ મરાવશે, પણ જો તમે ઈ રાઉન્ડમાં ન જાઓ અને મુંજારાની અંદર રહ્યો તો એમાંથી ક્યાંક રસ્તો મળી જશે. એટલે હવે કઈ કરવાનું તો છે જ નહીં, હવે સાચી જગ્યા આવી છે કે ન કરવાની. એક નાનો પોઈન્ટ બીજો છે કે આપણે એક ઉદાહરણ દ્વારા આપણે આગળ જઈએ છીએ. માનો કે આપણે કોઈ પદાર્થને ધારી લઈએ, આપણે ચપ્પલ, તો એક બહારનું વ્યવહારિક જગત છે. વ્યવહારિક જગત એટલે શું? જેની અંદર લેંગ્વેજ યુઝ થાય છે કે ધીસ ઇઝ ચપ્પલ, ધીસ ઇઝ શૂઝ. પણ અંદરની જે વસ્તુ છે ત્યાં કોઈ લેંગ્વેજ નથી. ત્યાં તો કોઈ ટર્મિનોલોજી વિના કોઈ એવી સંજ્ઞા દ્વારા બધી અન્ડરસ્ટેન્ડિંગ થાય છે. એટલે સેજ દાખલો આપશે. દાખલા તરીકે આપણે બહાર જયારે આને ડિફાઇન કરવું છે ત્યારે એમ કહીશું ચપ્પલ. હા ચંપલ. પણ અંદર આ કઈ વ્યવસ્થા નથી. એટલે એ તમે કેવી રીતે કહો છો? આપણે દાખલા તરીકે આપણે કેમ કોઈ વસ્તુને ડિફાઇન કરી કે આ નેગેટિવિટી છે. હવે આપણે મૂળ વસ્તુમાં ગયા, નેગેટિવિટી છે, તો હવે આને તો આપણે નામ આપી દીધું છે, પણ તો એ નામ, એનું નામાભિધાન કેવી રીતના થયું છે? તો કે એના લક્ષણો બતાવ્યા છે. શું? તો કે અંદરથી તમને તાપ લાગવો, તમને અંદરનું તમારું દર્શન થાય કે તમારી સ્થિતિ અત્યારે આ છે, આપણી સ્થિતિ અત્યારે આ છે, મારી સ્થિતિ અત્યારે આ છે, મને અત્યારે બહુ ઉદ્વેગ જેવું લાગે છે, મને અણગમવાની સ્થિતિ છે, મને શાંતિની સ્થિતિ વહી ગયાના કારણે. તો આ બધી વસ્તુના લક્ષણો પરથી આપણે હવે ડિફાઇન કરશું કે આ વસ્તુ નેગેટિવિટી છે. એટલે એ નેગેટિવિટીનો ખ્યાલ તમને આવ્યો ક્યાંથી? કોકે આપેલો જ છે ને? એમ ડેટામાંથી હોય એની ના એટલે એ બે વચ્ચેનો એક ફર્ક છે. ના એટલે આ એક બહુ મહત્વની વસ્તુ છે કે હવે જે નેગેટિવિટી આવે છે અને નેગેટિવિટીની અંદર તાપ લાગે છે. હવે તાપ તો કોને લાગે છે? તાપ ના એટલે આપણે ફિલોસોફિકલ પ્રશ્ન નથી કરતા, કેમ કે તાપ કોને લાગે છે? નહીં, એવડું બધું ન જવું હોય તો મને જ તાપ લાગે છે, મને જ તાપ લાગે છે, મને જ ફીલ થાય છે બધું. હવે તમારે એના સૂક્ષ્મમાં જવું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ ફીલર કે વોટ એવર જે આપણે નામ આપીએ, પણ મારી સ્થિતિ આ છે. ના તાપ લાગે છે, એ તાપ જે છે એ આત્માના દર્શનનું પરિણામ નથી, ઈગોના રિએક્શનનું પરિણામ છે. ઓહો. બરાબર સમજાતું હોય તો આપણને એવું લાગે છે કે આત્માના દર્શન દ્વારા એ પરિણામ આવ્યું છે, પણ ઈગોના રેફરન્સથી આવ્યું છે. હોય તો એટલે તમે એમ કહો છો ને મારે ઈગોનો પ્રોબ્લેમ છે. આ ઈગો પ્રોબ્લેમ નથી. હા, ઈગો પ્રોબ્લેમ નથી, ઈગો ને પ્રોબ્લેમ છે. હવે તો અમારું બધું ઝીરો થઈ ગયું કહેવાય. અમારો બધો જે અમારો ગોલ્ડ, જેટલું ગોલ્ડ અમે ભેગું કર્યું છે એ તો બધું કથિર થઈ ગયું કહેવાય. ના એટલે તમને જે નેગેટિવિટી, એટલે ફરક શું છે? નેગેટિવિટી આવે છે એ નેગેટિવિટી છે, અને નેગેટિવિટી ઉપર એક કલર આપણને આધ્યાત્મના લોકોએ કલર ચડાવેલો છે. એ કલરને કાઢીને નેગેટિવિટી, તમે જેને એટલે શબ્દ, હવે નેગેટિવિટી એવો શબ્દ નહીં રહે જે છે. એટલે એક આપણે નેગેટિવિટી શબ્દ બોલી છીએ એક વસ્તુ, અને નેગેટિવિટી જે ફેક્ટ છે એ વસ્તુ, એ બે વચ્ચેનો ફરક છે. જેને આપણે નેગેટિવિટી કહી છે ઈ અને નેગેટિવિટી જે ફેક્ટ છે એ બે અલગ છે. જો તમે ઓબ્જેક્શન હોય તો કયો કઈ.
એટલે તમારો ઈશારો એવો થાય છે કે તમે જેને નેગેટિવિટી કહો છો ને એ ડેટાથી આવેલી છે, એ તમે બહારથી લીધેલું છે, તમારી અવસ્થામાં તો હજી આવી જ નથી આ. ના સાચી વાત છે. હા, તો આ મારા માટે મોટી એટલે challenge આપણે કલર થી જોઈ છીએ, અત્યારે હજી કલર થી જોઈ છીએ. નેગેટિવિટી ને કોઈ કલર વગર, શબ્દ વગર, વિચાર વગર જોવાની પ્રોસેસ નથી હાલતી. એટલે આની અંદર આ જે નેગેટિવિટી શબ્દ બોલી છે ને, એની અંદર એક જોનાર છે અને એક અનુભવનાર છે. જોનારની એન્ટ્રી ન થાય એના માટે અનુભવ કરનાર છે એ પોતાનો કલર ચડાવે છે. જોનારને આપણે ટચ ન કરી શકી અને પાછા હારાઈ લાગી કે મારી અંદર નેગેટિવિટી બહુ બરાબર નથી, એટલે એના દ્વારા આપણે હારાઈ લાગવાના છીએ. જે અનુભવ કરનાર છે એનો સ્પર્શ નથી કરવાના, એવી એક જગ્યા છે. એ જગ્યા એટલે હવે તમારે ધીરે ધીરે કરી શબ્દ અને વિચારને આગા જવું પડશે. શબ્દ અને વિચાર કોઈ કાંઈ પણ કરીને કલર ચડાવી દે છે. અને આ સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુઓ હોય છે. આ બધી વસ્તુ આમ સીધી રીતે દેખાય એવી વસ્તુ નથી. માનો કે નેગેટિવિટી આવે છે અને તમને અંદર તાપ લાગે છે, તો એ તાપ છે, એ તાપ લાગવાનું કારણ છે ઈગો છે. તાપ લાગ નકર નેગેટિવિટી છે એ તમને કંઈક શીખડાવી, તમને ખુશી આપીને વહી જશે. શીખડાવી, ખુશી આપી અને વહી જશે. આમ ઇન્ફોર્મેટિકલી ખ્યાલ આવે છે ભગવાન કે ભાઈ કૃષ્ણમૂર્તિ કીધું જ છે કે ભાઈ ટુ સી વિધાઉટ ઇલ્યુઝન ઇઝ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ ઇન્ટેલિજન્સ, પણ અમારા દર્શનમાં નથી આ વાત હજી. ને એટલે એ શબ્દનો તમે ઉપયોગ ન કરો, શબ્દનો ઉપયોગ ન કરો અને હકીકત આગળ આવી જાઓ તો થાય. આપણને આદતું એમ છે કે રામાયણમાં આમ કીધું છે, ઓમાં આમ કીધું છે, કે ઓમાં આમ કીધું. એ મારે અત્યારે રામાયણ શું કહે છે હું ડાયરેક્ટ રીતે જોઈ શકું છું. રામાયણની ક્યાં જરૂર છે? મહાભારતની શું જરૂર છે? ડાયરેક્ટ રીતે હું જોઈ શકું. હવે વચ્ચે કંઈ પણ શબ્દ હું ચડાવીશ તો હું ડાયરેક્ટ રીતે નહીં જોઉં. મારે ઓલા રામાયણના વાક્ય દ્વારા, મહાભારતના વાક્ય દ્વારા, ગીતાના વાક્ય દ્વારા મારે જોવું પડશે. અને ગીતા એમ કે છે તમે ડાયરેક્ટ રીતે જો, આપણે ડાયરેક્ટ રીતે જોતા નથી. તો ભગવાન જેને આપણે શાપ કહીએ છીએ એ તો વાસ્તવમાં એ વરદાન જેવું લાગે. હા, એક સેન્સમાં કે માનો કે આ ફેઝની અંદર આપણે આવ્યા અને હવે કાંઈ કર્યા વગર એને બસ જોયા કરીએ તો કઈક વાત બને એમ છે. આપણને એમ લાગે ખતરનાક વસ્તુ. એટલે જોવા નહીં દે તમને. સાચી વાત કરું ને, તમને અંદરની સાયકોલોજી જોવા જ નહીં દે. એ જગ્યાએ ઉભું રહેવાનું છે. ઈ ટ્રાય કરશે કોઈને કોઈ રીતે કલર કરવાની, કોઈ પણ રીતે શબ્દનું પ્રયોજન કરવાની, વિચારનું પ્રયોજન, વિચાર મૂકશે, કઈ મૂકશે. એટલે તમારે આ કરવાની સ્થિતિમાંથી વિથડ્રો થવાનું છે. એટલે ભગવાન એ જે શબ્દ મૂકે એને એની સેપરેશન કરવાની જ વાત છે ને. નહીં રાકેશભાઈ, હવે આ સત્સંગ આમ પૂરો થાય છે. નેગેટિવિટી આવી ગઈ એટલે સેપરેશન એટલે તમે એમ માનો છો કે તમે જાણો છો. જાણો છો એમ વાત નથી. ના એટલે ના આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનું. ના એટલે એમ નથી કર, એમ ન હોય તો તમે બીજી રીતે કહો, વાંધો નહીં. એટલે ભગવાન આમ એક સેન્સિંગ થઈ જાય એમ. પણ ઈ તમે આ બધું પાછું ટ્રાય ડેટા કરે છે. એટલે કેટલી ચાલાકી છે એની, તમે જો તો ખરા એમ. એટલે ભગવાને છેલ્લું ફાઇનલ આઉટપુટ એક સરસ કીધું કે ઈ જગ્યાએ ઈ જે પોઈન્ટ આપણે હમણાં પહેલાનું સર્કલ, આની પહેલા જ્યાં સત્સંગ ઉભો રહ્યો હતો, જ્યાં બ્રેક લીધો હતો, ઈ સર્કલ આગળ આપણે ઉભા છીએ. વળી પાછો એક વિરામ આવ્યો, વળી પાછો પ્રશ્ન શરૂ થયો, વળી ઈ સર્કલ આવીને ઉભા છીએ. ના એટલે ભગવાન આની અંદર વધારે ક્લેરિફિકેશન, તમે સેપરેશન આ તે જે શબ્દો વાપરો છો એ પાછું ઈ સર્કલ જ પાછું. એટલે કમસે કમ આ દર્શન તમારા મેપમાં આવી ગયું. અત્યાર લગીને તમારા મેપમાં નહોતું ભગવાન, નહોતું એમ. હા રાકેશભાઈ, ઈ ભગવાન એમ બોલ્યા કે ઈ તમે જે અવસ્થામાં ઉભા છો, હવે જ્યાં કોઈ ગયું નથી અત્યાર સુધીમાં, અથવા તો કોઈ હવે ત્યાં આગળ તમે નથી જોઈ શકવાના, એ 100% વાત છે. કારણ કે તમારી પાછળ તમારો ભૂતકાળ દોડશે, તમારા વિચારો છે, તમારા બફર્સ છે, એ બધું જ તમારો પીછો કરવાનો. હવે જોવાની સ્થિતિ નથી, તો હવે કઈ નહીં કરવાની સ્થિતિમાં ઊભું રહેવાનું છે. ત્યાં તમારી સ્ટેબિલિટી, એટલે ઓલું એની રીતે ટ્રાય કરશે. સેપરેશન, પ્રજ્ઞા, જે કઈ શબ્દ, જાગૃતિ, જે શબ્દ નાખવા હશે એ નાખશે.
પણ એના દ્વારા કઈ નથી થવાનું. આ બધા છેતરામણી વસ્તુ ને ભગવાન. તમારી કૃપાથી ખુલે છે. નગર એમાં શું થાય, કોઈ ડીપ લગીન જવા જ માંગતું નથી. ડીપ લગીન કોઈ જવા જ નથી માંગતું. આજે તો પાકી ખબર પડી ગઈ કે દ્રષ્ટા આવે હા, સાચી વાત છે, એ વાત સાચી. ના, એટલે શબ્દ દ્વારા એ જીવંત રહે છે, એટલે એ મરેલી વસ્તુ છે. તમે વિચાર કરો, ઇન્ફોર્મેશન રેકોર્ડિંગ બ્રેઇન સેલ ની અંદર રેકોર્ડિંગ થયેલી વસ્તુ છે. જેમ પેન ડ્રાઈવ ની અંદર રેકોર્ડ થાય, કઈ જડ હોય કે ચેતન હોય? તો હવે જે રેકોર્ડિંગ થયેલી વસ્તુ છે, જે જડ છે, જે મેટર છે, એ મેટર બોલે છે. જડ વસ્તુ બોલે એ સાચું હોય? જડ જ છે, પોતે જડ છે એમ. અને એ તમારા આપણા કાન ફૂકે છે કે આ સત્ય, અને આપણે એમ માની છીએ કે આ સત્ય. અને ના, એટલે રાઉન્ડ રાઉન્ડ મરાવીને એ પોતાની જગ્યાએ જ રાખે છે એમ. આમ ભગવાન એક પ્રકારની ડ્યુઆલિટી છે આમાં, કે એક તત્વ એવું છે કે જે પોતે પોતાને ઉજાગર કરવા મથી રહ્યું છે સતત, એવા પ્રસંગો બનાવી રાખે. એની સામે એક પ્રકૃતિનું તત્વ છે કે એને પણ એક એનો સરસ ભાવ છે કે તમે આમાંથી મુક્ત થાવ, અમારાથી પર થાવ ને ઉઠી જાઓ. પણ એક તત્વ પાછું એવું છે, અમુક એલિમેન્ટ્સ કે એ તમને ન જાગવા દેવા માટે થઈને ફોર્સ કરતા હોય. એટલે પ્રકૃતિનું જે જળ તત્વ છે એ તમને સુરવા માંગે છે, અને ચૈતન્યનું જે તત્વ છે એ તમને જગાવવા માંગે છે. ચૈતન્યનું જે તત્વ છે ને એ જગાવવા માંગે છે. એ અંદર તમને અવાજે આવે છે કે મજા નથી આવતી, આ પ્રેમ ભલે આપણે બધા ભાવ પ્રેમ બતાવતા હોય, ફેમિલી બધા હોય, એમાં ઊંડાઈ કાંઈ નથી. એટલે એનો અવાજ તો છે, પણ એના અવાજને ઓલો અવાજ જે ઇન્ફોર્મેશનનો મેમરીનો જે અવાજ છે એને દાબી નાખે છે.